स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, સૌથી પહેલાં તો હું તમને અભિનંદન આપું કે બીએના અભ્યાસક્રમમાં તમે મુખ્ય વિષય તરીકે અર્થશાસ્ત્ર પસંદ કર્યો છે. હવે આ જે અર્થશાસ્ત્રનો પ્રવાસ આપણે શરૂ કરીએ છીએ એ છે પ્રારંભિક અર્થશાસ્ત્રનો વિષય. તમે જ્યારે પ્રથમ વર્ષ બીએનો અભ્યાસ કરશો ત્યારે મુખ્ય તથા પ્રથમ ગૌણ બંને પેપરમાં પહેલું પેપર આવે છે પ્રારંભિક અર્થશાસ્ત્રનું, બીજું પેપર આવશે ભારતીય અર્થતંત્રનો પરિચય. એટલે જ્યારે અર્થશાસ્ત્ર તમે અભ્યાસ કરો છો એ સાથે સાથે તમે ભારતના અર્થતંત્રનો પણ પરિચય સાથે સાથે જ પેરેલલ સમાંતર મેળવો એ ઉદ્દેશથી આ બંને અભ્યાસક્રમ તૈયાર કર્યા છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ ખરેખર એક પ્રવાસનો આનંદ જે થાય એ પ્રમાણેનો જ રહેશે. ઘણી વખત આપણે જ્યાં સુધી કોઈ વિષયને ઓળખતા નથી, કોઈ વિષય વિશે ખબર ઓછી છે, ત્યાં સુધી એ આપણને અઘરું લાગી શકે. પણ અર્થશાસ્ત્ર શું છે તમને ખ્યાલ છે? હવે તમે મને જણાવો, તમે બજાર જાઓ છો, તમે ખરીદી કરો છો, તમે અનાજનું ઉત્પાદનનો ઉપયોગ કરો છો, તમે વાહનોનો ઉપયોગ કરો છો, તમે ઉર્જાનો ઉપયોગ કરો છો, તમે વસ્તુની કિંમત ચૂકવો છો, તમે પૈસાની બચત કરો છો, તમે પૈસા કમાઓ છો, તમારી આવક હોય છે, તમે હિસાબ રાખો છો. આ બધું જે તમે કરો છો, હું કરું છું અને આપણે બધા કરીએ છીએ એ વિષયનો અભ્યાસ છે અર્થશાસ્ત્ર. તો જે આપણે દરરોજ કરતા હોઈએ એ વિષયનો અભ્યાસ અઘરો કેમ પડે? તેમ છતાં આપણે અર્થશાસ્ત્રમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાના છીએ. પહેલું પગલું છે પ્રારંભિક અર્થશાસ્ત્રનો. અહીંયા આપણે જે બેઝિક બહુ પાયાના જે કોન્સેપ્ટ છે અથવા તો અર્થશાસ્ત્ર એટલે શું એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આપ ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો. ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હો એનો મતલબ એ નથી કે આપને અન્ય કોઈ અર્થશાસ્ત્રના પુસ્તકોનો અભ્યાસ ન કરવો કે અન્ય કોઈ વ્યક્તિ જે ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી તે આ અભ્યાસ ન કરી શકે. દરેક વ્યક્તિ કરી શકે છે. અર્થશાસ્ત્ર વિષય દરેક જગ્યાએ સમાન રીતે ઉપયોગી છે. તો અર્થશાસ્ત્રનો જે ઓપન યુનિવર્સિટીનો જે અભ્યાસક્રમ છે એનો ધીમે ધીમે આપને એક સ્ટેપ બાય સ્ટેપ પરિચય આપું. જુઓ, આ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે શાનો અભ્યાસ કરવાના છીએ અને સૌથી પહેલાં આપણો હેતુ શું રહેશે અભ્યાસક્રમનો? અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એ અભ્યાસ કર્યા પછી આપણને શું ફાયદો થવાનો છે, એનો હેતુ શું છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો અર્થશાસ્ત્ર એટલે શું એ ખાસ સમજવાની જરૂર છે, જે આપણે આ અભ્યાસક્રમમાં, આ પ્રકરણમાં અથવા તો આ પેપરમાં સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્ર એટલે શું? એની ઘણી સાહિત્યિક પરિભાષાઓ છે, ટેકનિકલ પરિભાષાઓ છે અને મારી અને તમારી રોજના જે સામાન્ય જનજીવનના અભિપ્રાયોના આધારે બનેલી છે એ પણ પરિભાષા છે. બીજો હેતુ છે કે અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? શરૂઆતમાં જ મેં તમને જવાબ આપ્યો, જે આપણી રોજિંદી જીવનચર્યા છે, રોજિંદી કામગીરી છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. એટલે તો અર્થશાસ્ત્ર સમાજ વિજ્ઞાનનો એક વિષય ગણાય છે. જો સમાજ ન વિકસ્યો હોત તો અર્થશાસ્ત્ર વિકસી શક્યું ન હોત. અર્થશાસ્ત્રમાં સમાજમાં રહેતા લોકો કેવી રીતે કામ કરે છે, પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરે છે, એ બધી બાબતોનો અહીં આપણે અભ્યાસ કરવાના છીએ. આગળનો મુદ્દો છે કે અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો સમજવાના છે. દાખલા તરીકે સંપત્તિ એટલે શું? મૂડી એટલે શું? આપણે રોજ એક શબ્દ બોલીએ છીએ, મને આ વસ્તુની માંગ છે, ઈચ્છા છે. તો માંગ એટલે શું? આપણે ઘણી વ્યક્તિને એમ કહીએ છીએ કે આની પાસે ઘણી બધી સંપત્તિ છે. તો સંપત્તિ એટલે શું? આપણે દરરોજ બજારમાં વસ્તુની કિંમત ચૂકવીએ છીએ. તો કિંમત એટલે શું? એનો અર્થશાસ્ત્રનો ખાસ અર્થ છે. એટલે આ બધી ખાસ જે પાયાની બાબતો છે કે જેના ઉપર આખું અર્થશાસ્ત્ર રચાયેલું છે તે પાયાના ખ્યાલો આપણે આ પેપરમાં સમજવાના છીએ.
આખા અભ્યાસક્રમ દરમિયાન તમે કયા કયા પ્રકરણનો અભ્યાસ કરવાના છો એનું એક વિહંગાવલોકન, એક ઉડતી નજર કરી લઈએ. જુઓ, આપ જે અભ્યાસક્રમ ભણવાના છો તે કુલ 5 ક્રેડિટનો અભ્યાસક્રમ છે, જે 17 એકમોમાં વહેંચાયેલો છે. તમારે 17 યુનિટનો અભ્યાસક્રમ કરવાનો છે પૂરો. આગળ જે છે એ તમે જે શીખ્યા એ તમને આવડી ગયું, તમને સમજ પડી. એના માટે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. સૌથી મહત્વની બાબત છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મતલબ છે કે આપણે પોતે જ પોતાને ચકાસીએ. ઓપન યુનિવર્સિટીમાં આપ અભ્યાસ કરો છો એટલે આપના માટે ખાસ પહેલી બાબત જરૂરી હોય કે આપ એક વિદ્યાર્થી તરીકે, એક વ્યક્તિ તરીકે પોતે જ તમારા પરિણામ અને શીખવાની પ્રક્રિયા વિશે પોતે જ જવાબદાર હો. તમને કોઈ કહેવા નહીં આવે કે તમે આ કરો, પણ તમે જવાબદાર વ્યક્તિ છો એટલે તમે જાતે જ સ્વતંત્ર રીતે અભ્યાસ કરો અને સ્વાધ્યાય, સ્વ અધ્યાય કરો. તમે પોતે જ તમને ચકાસો કે તમારું કેટલું તમને જ્ઞાન આવડી ગયું છે. તો એના માટેના સ્તર અને વિદ્યાર્થી જાતે તપાસી શકે એના માટેના પ્રશ્નો આપણે કરવાના છે. નિબંધ પ્રકારના પ્રશ્નો હશે કે જેથી તમે વિસ્તારથી મુદ્દાને સમજાવી શકો. દાખલા તરીકે કોઈ આર્થિક નીતિ, બેંક દ્વારા કોઈ ડિસિઝન લેવાયો હોય, વ્યાજનો દર ઓછો થયો કે ઘટ્યો, વસ્તુની કિંમતો વધી કે ઘટી, આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની પ્રાઇઝીસ વધી ઘટી તો તેની શું અસરો થશે. આ દરેક બાબતોને આપણે વિસ્તારથી સમજાવી શકીએ એ પ્રકારના વિસ્તારથી જવાબ આપવાના પ્રશ્નો રહેશે. પછી એક પ્રકાર પ્રશ્નોનો રહેશે ટૂંક નોંધ. તો ટૂંક નોંધ એટલે કોઈ પણ બાબત, ધારો કે તમને કોઈ પૂછે છે કે તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તો મને આ બાબત જરા ટૂંકમાં સમજાવશો. કે દાખલા તરીકે અમેરિકાએ ઓઇલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો તો એની અસર શું થશે. એના જવાબ બે રીતે આપી શકાય, એક તો વિસ્તારથી, એક ટૂંકમાં. તો ટૂંક નોંધ લખવાનું અથવા તો ટૂંક નોંધ સમજવાનું પણ આપણે અધ્યયન કરીશું. પછી આવશે હેતુલક્ષી પ્રશ્નો કે જેના ચોક્કસ જવાબો હોય. એના બે જવાબો ન હોય, એનો મારો અને તમારો અભિપ્રાય પ્રમાણે અલગ અલગ જવાબ ન હોય. દાખલા તરીકે ભારતમાં ઉદારીકરણ ક્યારથી શરૂ થયું, તો એનો એક જ જવાબ છે, એના અલગ અલગ જવાબો નથી. મારો જવાબ આપો, તમારો જવાબ આપો એ હેતુલક્ષી, એટલે એક જ જવાબ હોય, એ ચોક્કસ જવાબ હોય. એ પ્રશ્નો છે એને હેતુલક્ષી પ્રશ્નો કહી શકાય. દાખલા તરીકે ભારતમાં વસ્તી ગણતરી ક્યારથી શરૂ થઈ, ભારતમાં પંચવર્ષીય યોજનાઓ ક્યારથી શરૂ થઈ, ભારતમાં નીતિ આયોગની શું ભૂમિકા, ક્યારથી શરૂઆત થઈ. આ બધા જવાબો છે, ચોક્કસ જવાબો છે. ખેતીનું ઉત્પાદન કેટલું થાય છે, તો એના અલગ અલગ જવાબો ન હોય. જેના એક્ઝેક્ટ એક જ ચોક્કસ જવાબ હોય તેને આપણે હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ. જે સબ્જેક્ટિવ ન હોય, સબ્જેક્ટિવ ન હોય એટલે કે જે અલગ અલગ, જેમાં વિચારધારાઓ અલગ ન પડતી હોય. નિબંધ પ્રકારના પ્રશ્નો છે, ટૂંક નોંધ, જેમાં જવાબનો એસન્સ એટલે કે સાર એક હોઈ શકે, પણ હું રજૂઆત કરું કે તમે રજૂઆત કરો તેમાં ફેરફાર હોઈ શકે. તો આ રીતે એ વિસ્તારથી જણાવવાના પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો. આગળ જોઈએ તો હવે આપણે એક પછી એક એકમોનો પરિચય લઈએ. કયા એકમો છે? 1 થી 17 એકમો, જેમ મેં આગળ આપણને વાત કરી હતી. સૌથી પહેલું એકમ રહેશે કે અર્થશાસ્ત્રનો પરિચય. સૌથી પહેલું આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ, કોઈ પણ સ્થળ ઉપર જઈએ છીએ તો સ્થળનો પરિચય લઈએ છીએ અથવા વ્યક્તિનો પરિચય લઈએ છીએ કે વ્યક્તિનું નામ શું છે, તે શું કામ કરે છે, બરાબર. તેવી જ રીતે આપણે અહીંયા અર્થશાસ્ત્રનું પણ સ્વરૂપ સમજવાનું છે, અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજવાની છે અને અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજવાનું છે કે અર્થશાસ્ત્ર કરે શું છે. અર્થશાસ્ત્ર શું કરે છે આપણે અભ્યાસ કરશું તો એનો જવાબ આપણને આગળ મળશે કે આ આપણા બધાનો અર્થશાસ્ત્ર જે છે એ માનવીય વર્તણૂકનો અભ્યાસ કરે છે. તો માનવીય વર્તણૂકનો અભ્યાસ તો મનોવિજ્ઞાન પણ કરે છે, ભાષા સાહિત્ય પણ કરે છે. તો માનવીય વર્તણૂકનો આપણે કઈ રીતે અભ્યાસ કરીએ છીએ એ આપણે આગળ અભ્યાસ કરવાના છીએ, અધ્યયન કરવાના છીએ. તો અર્થશાસ્ત્ર પણ સમાજ વિજ્ઞાન છે, માનવીય વર્તણૂકનો અભ્યાસ કરે છે. દરેક બાબતે મનુષ્ય બજાર જાય ત્યારે તેની વર્તણૂક કેવી હોય છે, બજારમાં કોઈ પણ વસ્તુ નવી આવે ત્યારે એની વર્તણૂક કેવી હોય છે, સરકાર છે એ કરવેરો જાહેર કરે તો માનવીની વર્તણૂક કેવી હોય છે. આ દરેક તબક્કે આપણે માનવીની વર્તણૂકનો અભ્યાસ કરવાના છીએ. આ એક ટૂંકમાં હું તમને કહું છું, પણ આપણે એક આખું પ્રકરણ છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા, સ્વરૂપ અને
અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર ઉપર કરવાના છીએ. બીજું પ્રકરણ છે અર્થશાસ્ત્રનો પરિચય. એ કન્ટિન્યુ રહેશે, જેમાં એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. હવે દાખલા તરીકે આપણે ઘણા બધા લોકો છીએ, બજારમાં એક નવી વસ્તુ આવી છે, તો મારો પ્રતિભાવ એક પ્રકારનો રહેશે. હું એમ વિચારીશ કે બજારમાં નવી વસ્તુ તો આવી છે, પણ હું જોઉં એ સારી છે, ખરાબ છે, બીજાએ ખરીદી તો એને કેવી લાગી, એટલે હું તરત જ નહીં ખરીદી લઉં. પણ જ્યારે મારી એક પડોશમાં છે, બેન રહે છે, કે મારી મિત્ર છે, મારા કોઈ પણ પરિવારના અન્ય લોકો હોઈ શકે, એમ કહે છે કે બજારમાં નવી વસ્તુ આવી છે, ચાલો જલ્દી ખરીદી લઈએ, તો એક વ્યક્તિ એક પ્રકારનો વર્તણૂક કરે છે, બીજી વ્યક્તિનું વર્તણૂક બીજી હોઈ શકે. તેવી જ રીતે સમાજના બધા જ લોકોની વર્તણૂક અલગ અલગ હોઈ શકે. તો એક વ્યક્તિની બાબતનો અભ્યાસ કરવો, એક વસ્તુની કિંમતનો અભ્યાસ કરવો, કે આખા અર્થતંત્રમાં જેટલી વસ્તુ હોય બધાના ભાવોનો અભ્યાસ કરવો. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો આપણે અહીંયા પરિચય લેવાના છીએ, જે પ્રકરણ બનશે બીજું. ત્રીજું પ્રકરણ છે અર્થશાસ્ત્રની વિશિષ્ટ વિભાવનાઓ. જેમ શરૂઆતમાં આપણે વાત કરી હતી કે સંપત્તિ એટલે શું, કિંમત એટલે શું. બજારમાં આપણે કિંમત ચૂકવીએ છીએ કે મૂલ્ય ચૂકવીએ છીએ. જનરલી આપણે બંને એકબીજાના અવેજીમાં યુઝ કરીએ છીએ, કે આપણે પૂછીએ આ વસ્તુની કિંમત કેટલી, આ વસ્તુનું મૂલ્ય કેટલું. પણ અહીંયા બંને શબ્દો અલગ પડે છે. આપણે કહીએ કે આ વસ્તુની મને માંગ છે, આ વસ્તુની મને જરૂર છે, પણ અર્થશાસ્ત્રમાં એના અર્થ જુદા પડે છે. તો આ એક પછી એક બધા જ શબ્દોનો આપણે અર્થ, વિશેષ અર્થ જોઈ લઈએ, કે જે આપણે આગળ કરવાના છીએ. ચોથું પ્રકરણ આવશે માંગનો નિયમ. હવે આપણે ધારો કે બધા શબ્દોની બેઝિક વ્યાખ્યા, કોન્સેપ્ટ સમજી લીધા છે કે માંગ એટલે શું. હવે એનો નિયમ આપણે સમજવાનો છે કે માંગનો નિયમ એટલે શું. બજારમાં તમે ઘણા વેપારીઓને વાત કરતા કદાચ સાંભળ્યા હશે કે માંગ નથી, અથવા તો વસ્તુની કોઈ ખરીદી નથી કરતું. તો માંગમાં ફેરફાર પણ થાય છે, માંગ વધે છે, માંગ ઘટે છે. તો ચોથું અને પાંચમું પ્રકરણ છે એ માંગ વિશે કરવાનું છે. માંગનો નિયમ શું છે, માંગમાં ફેરફારો કેવા થાય છે, આ દરેક આપણે બાબતનું અધ્યયન કરવાનું છે ચોથા અને પાંચમા પ્રકરણમાં. તો માંગમાં ફેરફાર થાય તો કિંમતમાં ફેરફાર થાય, કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગમાં ફેરફાર થાય. તો પરસ્પરના સંબંધો શું છે. આપણે ઘણી વખત એવી એક તમે જોક સાંભળી હશે કે અમેરિકાને છીંક આવે તો ભારતમાં બધાને ફ્લૂ થઈ જાય, શરદી થઈ જાય. એનું કારણ શું? કારણ કે દરેક દેશ એકબીજા સાથે અર્થતંત્રની રીતે જોડાયેલા છે. એટલા માટે કોઈ અન્ય દેશમાં કોઈ ફેરફાર થાય તો પણ આપણા દેશની માંગમાં ફેરફાર થઈ શકે. એટલે માંગમાં માત્ર વસ્તુની કિંમત અસર નથી કરતી, પણ ઘણી બધી બાબતો અસર કરે છે. તો માંગમાં કઈ કઈ બાબતોથી ફેરફાર થાય છે એ દરેક બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ. માંગ એટલે શું, માંગનો નિયમ એટલે શું, અને માંગમાં ફેરફાર. જો માંગ હોય તો તેની સામે પુરવઠો હોય. માંગ હોય એ ગ્રાહકોનો પક્ષ રજૂ કરે છે, તો પુરવઠો છે એ વેપારીઓનો પક્ષ રજૂ કરે છે. બજારમાં ઘણી બધી વસ્તુની માંગ છે, પણ વેપારી વેચવા માટે તૈયાર છે. બજારમાં વસ્તુ છે, એ બધી બાબતો આપણને ખબર પડવાની છે. પુરવઠા ઉપર આપણે બે પ્રકરણનો અભ્યાસ કરશું, પુરવઠાનો નિયમ અને પુરવઠાનો ફેરફાર. જેમ આપણે માંગમાં કર્યું હતું તેવી રીતે પુરવઠો પણ બે પ્રકરણમાં વિભાજિત છે. પુરવઠાનો અર્થ કરશું, પુરવઠો એટલે શું તેનો આપણે સમજશું અર્થ, અને પુરવઠામાં ફેરફાર કેવી રીતે થાય છે એ પણ આપણે સમજવાના છીએ. તો બજારમાં જો તમે ગ્રાહકોનો પક્ષ જુઓ તો તેવી જ રીતે તમે બજારમાં વેપારીઓનો પણ પક્ષ જોવાનો રહે છે. આગળ શું થાય છે એ જોઈએ. 8 અને 9મું પ્રકરણ છે બજારના પ્રકારો ઉપર. બજારના પ્રકારો હોય, બજારનો કયો પ્રકાર હોય, કાપડ બજાર, સોના ચાંદી બજાર, કટલેરી બજાર, એ પ્રકારે આપણે નથી કરવાના. આપણે જે પ્રકાર કરવાના છે એ બજારમાં ગ્રાહકોની સંખ્યા કેટલી છે એના ઉપર આધારિત છે, બજારમાં વેપારીઓની સંખ્યા કેટલી છે એના ઉપર આધારિત છે. તમારું જે ગામ શહેર છે, ધારો કે તમારે ત્યાં જુઓ તો એક જ દુકાન કાપડની છે, એવું હોય? એવું ન હોય. ઘણા બધા કાપડના વેપારીઓ હોઈ શકે, અથવા તો કોઈ નાનું એવું ગામ હોય
તો ત્યાં એક કાપડના વેપારી હોઈ શકે. પણ મૂળભૂત રીતે તમે જોવા જાઓ તો કાપડનું ઉત્પાદન અને વેચાણ તો ઘણા લોકો કરતા હોય, બરાબર છે. ટૂથપેસ્ટનું ઉત્પાદન વેચાણ ઘણા બધા લોકો કરતા હોય, તો આપણે અહીંયા હરીફાઈ જોઈએ. બધા વેપારીઓ વચ્ચે હરીફાઈ થાય છે કે એક જ વેપારી હોય તો એનો ઇજારો હોય. તો આ બજારના પ્રકાર છે એ વસ્તુના આધારે નહીં પણ સંખ્યાના આધારે, સંખ્યા, વેપારીઓની સંખ્યા, ગ્રાહકોની સંખ્યા, એના આધારે આપણે બજારના પ્રકારો સમજવાના છીએ, જે પ્રકરણ 8 અને 9માં કરવાના છીએ. 10મું અને 11મું પ્રકરણ રહેશે ઉત્પાદનના સાધનો ઉપર. હવે બજારમાં વસ્તુનું, કાપડનું ઉત્પાદન કેવી રીતે થાય છે આપણે જોઈએ તો મોટા મોટા ફાઇટર પ્લેનનું ઉત્પાદન કેવી રીતે થાય છે, બ્રેડનું ઉત્પાદન કેવી રીતે થાય છે. તો આ દરેક વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણને ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે. મૂડી જોઈએ છે, કામ કરવાવાળા શ્રમિકો જોઈએ, નોલેજ જોઈએ, નિયોજકો જોઈએ, જમીન જોઈએ, કાચો માલ જોઈએ. આ ઉત્પાદનના બધા સાધનો છે. આ ઉત્પાદનના બધા સાધનો વિશેનું અધ્યયન આપણે કરશું 10મા અને 11મા પ્રકરણમાં. તમે ક્યાંય સાંભળ્યું છે કે કોઈ એક દેશમાં ખાસ વસ્તુનું ઉત્પાદન થતું હોય, અન્ય દેશમાં તે વસ્તુનું ઉત્પાદન ન થઈ શકે? ભારતની વાત કરીએ તો ચાનું ઉત્પાદન પૂર્વના રાજ્યોમાં થાય છે, આસામમાં થાય છે, ગુજરાતમાં નથી થતું. કેમ? કારણ કે ત્યાં ઉત્પાદન કરવા લાયક સાધન, જમીન એ પ્રકારની છે. મગફળીનું ઉત્પાદન આસામમાં નથી થતું. કારણ કે મગફળીનું ઉત્પાદન થઈ શકે તેવી જમીન પશ્ચિમ ભારતમાં છે. તો જે સાધનો હોય તે પ્રકારના સાધનોનો અનુસાર ઉત્પાદન થાય. તો ઉત્પાદનના સાધનો કેવા હોય, એના લક્ષણ શું છે, એનો અર્થ શું, જમીન એટલે શું, જેના ઉપર આપણે ઊભા છીએ તે, જેના ઉપર આપણે મકાન બનાવીએ છીએ તે, પણ નહીં. જેમ આપણે આગળ વાત કરી કે અર્થશાસ્ત્રમાં બધા જ શબ્દોનો એક અલગ જ અર્થ છે, વિશિષ્ટ અર્થ છે. તો જમીન એટલે શું એ આ પ્રકરણમાં તમે સમજી શકશો. મૂડી એટલે શું, શ્રમ એટલે શું. શ્રમ એટલે શારીરિક શ્રમ કરવો, તે જ શરીર પર વજન ઉપાડે છે, એ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા હોય એ શ્રમિક, મકાન બાંધકામમાં શ્રમ કરતા હોય એ શ્રમિક. કે પછી શ્રમિક એટલે એ લોકોને પણ શ્રમિક કહેવાય છે કે જે લોકોનો વ્હાઇટ કોલર જોબ હોય છે, જે લોકોને શારીરિક શ્રમ નથી હોતો, જે લોકોનો માનસિક શ્રમ હોય છે, એ લોકોને પણ શ્રમિક કહેવાય છે. તો આ પ્રકારે ઉત્પાદનના સાધનોનો તમે દરેક અહીંયા પરિચય મેળવી શકશો. હવે ઉત્પાદનના સાધનોને દાખલા તરીકે શ્રમિકને વેતન પણ મળે છે. તો વેતન શા માટે, તમે ઘણી બાબત સાંભળ્યું હશે કે વેતન વધારો નથી થતો, પગાર નથી વધતો, વેતન નથી વધતું. શા માટે નથી વધતું? જમીનના ભાવો કેમ વધે છે, તરત વધે છે, વેતન એટલું જલ્દી કેમ નથી વધતું? આ બધા કારણ છે એ ઉત્પાદન સાધનનું લક્ષણ છે. તો આ બાબતનો વિસ્તારથી, ઊંડાણથી તમે પરિચય મેળવશો 10મા અને 11મા પ્રકરણમાં. 12મું પ્રકરણ છે એ ખર્ચના ખ્યાલો છે. ખર્ચ કોણ કરે છે? હું કરું છું, તમે કરો છો, બધા કરીએ છીએ. પણ આપણો ખર્ચ એ અન્ય કોઈની આવક થાય છે, જ્યારે અન્ય કોઈનો ખર્ચ એ આપણી આવક થાય છે. અહીંયા જે આપણે ખર્ચની બાબત કરશું એ ઉત્પાદકના ખર્ચની વાત કરશું. કોઈ પણ ઉત્પાદન શરૂ કરે છે. ધારો કે કોઈ એક વિસ્તારમાં મીઠાઈની દુકાન શરૂ થઈ, ધારો કે કોઈ એક વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન શરૂ થઈ, તો પહેલા જ દિવસે એને આવક નહીં થાય વેપારીને. શરૂઆતમાં દુકાનની જાહેરાત કરવી પડશે, શરૂઆતમાં તો દુકાન ખરીદવી પડશે, દુકાનને કલર કરાવવું પડશે, દુકાન જે વસ્તુની હોય એનું ફર્નિચર કરાવવું પડશે, રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન હોય તો સ્ટોક રાખવો પડશે, મીઠાઈની દુકાન હોય તો મીઠાઈ બનાવવી પડશે, જાહેરાત કરવી પડશે. આ બધા ખર્ચ કર્યા પછી ઉત્પાદક વેચાણ કરી શકશે અને પછી તેને આવક મળશે. તો ઉત્પાદક જે ઉત્પાદન કરે છે તે વિશેના ખર્ચને આપણે અહીંયા અધ્યયન કરશું, જેમાં કુલ ખર્ચ કેટલો થાય છે ઉત્પાદનને, નાણાકીય ખર્ચ કેવો, વાસ્તવિક ખર્ચ કેવો, એ દરેક આ બાબતો આપણે અહીંયા કરવાની છે. નાણાકીય ખર્ચ એટલે જ્યારે કોઈ ઉત્પાદક, મીઠાઈની દુકાનના માલિક તેના કારીગરને પગાર ચૂકવે, એનો નાણાકીય ખર્ચ થયો.
પણ જ્યારે નવી નવી દુકાન થઈ છે એને સતત મહેનત કરવી પડે છે, રાત્રે ઉજાગરા કરીને અથવા તો સવારે વહેલા ઉઠીને તેને મહેનત કરવી પડે છે, શ્રમ કરવી પડે છે, તેનો આરામ ગુમાવીને તેને કામ કરવું પડે છે, તો એનો વાસ્તવિક ખર્ચ થયો. તો આમ ખર્ચ એટલે શું, એ બધી બાબતો આપણે ખર્ચના પ્રકરણમાં જોવાના છીએ. પછીનું પ્રકરણ છે આવકના ખ્યાલો. આવક એટલે આપણને જે સેલરી મળે તે ઉપરાંત પેલા મીઠાઈવાળા ભાઈની જે દુકાનમાં મીઠાઈનું વેચાણ થશે ત્યારે મીઠાઈની આવક થશે, કપડાનું વેચાણ થશે ત્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનવાળા ભાઈનું ને આવક થશે, એક ડૉક્ટર પાસે પેશન્ટ જ્યારે જશે ત્યારે ડૉક્ટરને આવક થશે. આ રીતે અલગ અલગ પ્રકારની આવક છે. તો આવક એટલે શું? હવે અહીંયા આવક જુઓ, વ્યક્તિગત આવક પણ હોઈ શકે, પરિવારની બધાની કુલ આવક હોઈ શકે, નાણાકીય આવક હોઈ શકે, આખા રાષ્ટ્રની આવક પણ હોઈ શકે. આપણી બધાની આવકોનો સરવાળો કરીએ તો રાષ્ટ્રની આવક થાય. એમાં ખેડૂતની આવક હોય, મીઠાઈ વેચતા જ વેચે છે એ ભાઈની દુકાનની આવક હોય, રેડીમેડ ગાર્મેન્ટ્સના કપડાં જે વેચાણ કરે છે એની આવક હોય, ડૉક્ટરની આવક હોય, સિમેન્ટનું ઉત્પાદન કરે છે એની આવક હોય, આપણે આસામથી ચા છે એ યુએસમાં વેચીએ છીએ તો એની આવક હોય. આખા રાષ્ટ્રની આવક મળે ત્યારે રાષ્ટ્રની આવક બને, રાષ્ટ્રીય આવક. આપણી વ્યક્તિગત આવક પણ હોય છે, રાષ્ટ્રીય આવક પણ હોય છે. તો આવકના અલગ અલગ જે ખ્યાલો છે એને આપણે અહીંયા પ્રકરણ નંબર 13માં આપણે સમજવાના છીએ. આગળ જોઈએ તો 14મું પ્રકરણ છે તુષ્ટિગુણ. તુષ્ટિગુણવાળું પ્રકરણ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, 14મું અને 15મું. તમને ભૂખ લાગી છે, તમે જમો છો ત્યારે જે સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે એને તુષ્ટિ કહેવાય છે. અને તુષ્ટિગુણ એટલે તે ખોરાકમાં રહેલો એવો ગુણ કે જે તમારી ભૂખ સંતોષે છે. તમારે એકથી બીજી જગ્યાએ જવાનું છે, તમારી પાસે વાહન છે પોતાનું, પણ અચાનક એ વાહન બગડી જાય છે, કાર ખરાબ થઈ જાય છે, તો હવે કાર તમારી જરૂરિયાત પૂરી નથી કરી શકતી. તો હવે કારમાં તમારી જરૂરિયાત પૂરી કરવાનો ગુણ નથી, એટલે કારમાં તુષ્ટિગુણ નથી. અચાનક ત્યાંથી એક બસ પસાર થાય છે, તમે બસમાં બેસી જાઓ છો અને તમને જ્યાં જવું હોય છે ત્યાં જાઓ છો, તો બસમાં તમારી જરૂરિયાત પૂરી કરવાનો ગુણ છે, તો એનામાં તુષ્ટિગુણ છે. તો તુષ્ટિગુણ એટલે શું એ સમજશું, અને તુષ્ટિગુણનો નિયમ શું છે, સમસીમાંત તુષ્ટિગુણનો નિયમ, ગ્રાહકનો અધિક સંતોષ, એ દરેક બાબત આપણે પ્રકરણ નંબર 15માં કરવાના છીએ. ગ્રાહકનો અધિક સંતોષ તમને ટૂંકમાં જણાવું. ધારો કે તમને એક ઉનાળો છે, તમે બહાર ગયા છો, તમને સખત તરસ છે પાણીની, કે અત્યારે મને કોઈ પાણી આપે તો હું 100ની નોટ આપી દઉં, પણ ખરેખરમાં પાણીની બોટલ જો તમે બજારમાં જાઓ તો 20 રૂપિયાની મળે છે. હવે અહીંયા તમે ખર્ચ કરો છો 20 રૂપિયા, તમે 100 રૂપિયા દેવા તૈયાર છો, તો તમારી પાસે કેટલા બચ્યા? 80 રૂપિયા બચ્યા એવું કહેવાય. આ એક નાના બાળક જેવું લાગે, પણ એકચ્યુઅલી તમે 100 રૂપિયા દેવા તૈયાર છો, તમને 20 રૂપિયામાં પાણીની બોટલ મળે છે, તો તમારા 100 રૂપિયા એ તમારો અધિક સંતોષ, 80 રૂપિયા તમારો અધિક સંતોષ કહેવાય. 20માં તમને પાણી મળે છે, તમે 100 દેવા તૈયાર છો, તો બાકીના જે 80ની બચત થઈ એ તમારો અધિક સંતોષ કહેવાય. તમને એટલો બધો વધારે સંતોષ મળ્યો. તો આ બાબતો આપણે પ્રકરણ નંબર 15માં કરવાના છીએ. તે પછી જોઈએ કિંમત નિર્ધારણ. તમને લાગે છે કે બટેટાની કિંમત કેટલા રૂપિયા છે અને કેવી રીતે બટેટાની કિંમત નક્કી થાય છે, કેવી રીતે દૂધની કિંમત નક્કી થાય છે, સિમેન્ટની કિંમત કેવી રીતે નક્કી થાય છે, ખનિજ તેલની કિંમત કેવી રીતે નક્કી થાય છે. તો કિંમત કેવી રીતે નક્કી થાય એ અહીંયા અભ્યાસ કરવાના છીએ. પછી તમે એકદમ સ્માર્ટ બની જશો અને કોઈ પણ વેપારી તમારી પાસેથી વધારે કિંમત લે તો તમે કહી શકશો કે આની કિંમત કેવી રીતે નક્કી થાય, મને ખબર છે, બરાબર. તો કિંમત કેવી રીતે નક્કી થાય, બજારમાં સમતુલાની કિંમત શું, માંગ અને પુરવઠામાં ફેરફાર થાય તો કેવી રીતે કિંમત નક્કી થાય. તમે બજાર જાઓ છો ત્યારે બાર્ગેન કરો છો કે નહીં, તો બાર્ગેન કરી શકો છો ત્યારે કિંમતમાં શું અસર ફેરફાર થાય છે એ બાબત અહીંયા જુઓ. તો પુરવઠામાં જે ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય, એની કિંમત પર શું અસર થાય છે. આગળનું 17મું પ્રકરણ છે તે જ પ્રકારે કે કિંમત માત્ર ગ્રાહકોને હું કે તમે બજાર જઈ અને બાર્ગેન કરીએ એ રીતે નક્કી નથી થતી. આપણે બસમાં મુસાફરી કરીએ, જો સરકારની હોય, દાખલા તરીકે ગુજરાત એસટીની હોય, કે આપણે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીએ તો કિંમત પહેલેથી નક્કી થઈ હોય છે, એમાં આપણે બાર્ગેન નથી કરતા.
આપણા ઘરે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે, એમાં આપણે બાર્ગેન નથી કરતા. આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ પણ એમાં બાર્ગેન કરતા નથી. બિલ આવે એટલું પેમેન્ટ કરવું પડે, ન કરીએ તો બાર્ગેન ન થાય. આ અમુક બાબતોમાં નક્કી થાય છે કિંમત, સરકાર નક્કી કરે છે સરકારી નીતિ અનુસાર, બરાબર. તો અમુક વસ્તુના તમે ઘણી વખત વાંચ્યું હશે કે ખેડૂતોને સપોર્ટ પ્રાઇસ આપી, ખેડૂતો દાખલા તરીકે દૂધ ઢોળે છે, ટમેટાનું ઉત્પાદન થયું છે, ટમેટા ફેંકી દે છે, તો આ બધાનું કારણ શું? તો સરકાર તરત જ કિંમત જાહેર કરશે. તો કિંમત કેવી રીતે? એક તો બજારમાં આપણે બાર્ગેન કરીએ છીએ અને કિંમત નક્કી કરીએ છીએ, અને બીજું કિંમત સરકાર નક્કી કરે છે. તો આ બે પ્રકરણમાં આપણે કિંમતો કેવી રીતે નક્કી થાય છે એનો અભ્યાસ કરશું. 17 પ્રકરણનો પ્રવાસ તમે કર્યો અને અર્થશાસ્ત્રના અભ્યાસનો પ્રારંભ પણ તમે કરવાના છો. પ્રારંભિક અર્થશાસ્ત્ર પેપર 1નું નામ છે. હવે એમાં ખાસ બાબત ધ્યાન રાખજો કે તમે હંમેશા નિયમિત રહો. તમારી પાસે જે કોઈ પણ વસ્તુ સામગ્રી હોય અભ્યાસની, એનો અધ્યયન કરો. તમારી હવે તમે આજુબાજુ જ્યારે જાઓ છો, તમે આખા દિવસની જે કોઈ પ્રવૃત્તિ કરો છો એમાં તમે જુઓ કે ખરેખર તમારા આ અર્થશાસ્ત્રના જે અભ્યાસ છે એની સાથે કંઈ સંબંધિત હોય છે. આવું જરાક પણ જોશો તો તમને અર્થશાસ્ત્રનો અભ્યાસ એકદમ ઇઝી લાગશે, અઘરો નહીં લાગે. ખાસ બાબત, તમારે પોતે જ તમારા દીપક બનવાનું છે. તમારું જ્ઞાન તમારે જ મેળવવાનું છે. અમે હંમેશા તમારી સાથે માર્ગદર્શન તરીકે રહેશું, પણ તમારા જ્ઞાનનો આધાર તમારી નિયમિતતા પર છે. તમે વાંચો, વિડીયો લેક્ચર્સ ધ્યાનથી સાંભળો અને જુઓ, અને તે પછી તમારા અભ્યાસ અંગે આપ અમને પણ જણાવી શકો છો. આભાર. તમારો દિવસ હંમેશા ઘણો જ સારો રહે, તમારું અધ્યયન અને પ્રવાસ પણ ઘણો જ સારો રહે તેવી શુભેચ્છા. स्वाध्यायः परमः